હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. તો આજે આપણે બનાવીશું અષ્ટમી માટેનો પ્રસાદ, ચણાનું શાક અને રવો. તો સૌથી પહેલાં મેં અહીંયા ઓવરનાઇટ સોક કરેલા ચણા લઈ લીધેલા છે. ચણાને આપણે બાફી લેવાના છે. 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને 3 થી 4 વિસલ વગાડી લેવાની છે. ઓવરનાઇટ મેં સોક કરીને રાખેલા છે, એટલા માટે વધારે વિસલની જરૂર નથી. તો અહીંયા આપણા ચણા છે એ બોઇલ થઈ અને તૈયાર થઈ ગયા છે. એકદમ અલગ રીતે આજે આપણે ચણા બનાવવાના છીએ અને સ્પેશિયલી આજે આપણે અષ્ટમી માટે બનાવીએ છીએ, એટલા માટે આપણે કાંદા અને લસણનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. એક બાઉલની અંદર બધા જ સૂકા મસાલાઓ લઈ લઈશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ત્યારબાદ આપણે હિંગ લઈ લઈશું 1/4 ટીસ્પૂન જેટલી, ગરમ મસાલો અડધી નાની ચમચી, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર. અહીંયા આપણે ચણા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે, તો આપણે એ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધો કપ પાણી એડ કરી અને બધા જ મસાલાઓને મિક્સ કરી લઈશું. જો તમે એક વખત આ રીતે ચણાનું શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. બહાર જે મંદિરોમાં મળે છે ને, બિલકુલ એમના જેવું બનશે. હવે તેલ ગરમ થાય એટલે થોડી હિંગ, હળદર એડ કરી દઈએ અને ત્યારબાદ આપણે જે મસાલાની ગ્રેવી તૈયાર કરેલી હતી એ મસાલાની ગ્રેવી અહીંયા એડ કરી દઈશું. ગ્રેવીને લગભગ અડધોથી 1 મિનિટ માટે આપણે કૂક કરી લેવાની છે. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ ગ્રેવીને કૂક કરી લેવાની છે. તો અહીંયા લગભગ 1 મિનિટ માટે મેં ગ્રેવીને કૂક કરી લીધી હતી. ત્યારબાદ આપણે જે ચણાને બોઇલ કરીને રાખેલા હતા એ ચણા એડ કરી દઈશું. તો અહીંયા મેં ચણાની સાથે સાથે એમનું જે પાણી હતું એ પણ અહીંયા જ લીધેલું છે. તો અહીંયા આપણે બીજું એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું. ચણા બોઇલ કરતી વખતે જે પાણી હતું એ જ પાણી એડ કરીશું, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી અને બધું જ પાણી છે એ બળી જાય ત્યાં સુધી આપણે ચણાને કૂક કરી લેવાના છે. અહીંયા મેં ગેસની ફ્લેમને હાઈ રાખી છે અને હાઈ ફ્લેમ પર લગભગ 10થી 15 મિનિટ માટે ચણાને કૂક કરી લીધા છે. તો 10થી 15 મિનિટની અંદર ચણાનું જેટલું પણ પાણી છે એ બધું જ પાણી છે અહીંયા બળી ગયું છે. ચણાએ એકદમ સરસ રીતે એબ્ઝોર્બ કરી લીધું છે. આ રીતે ચણા બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે તો એકદમ સરસ મસાલો છે એ આપણા ચણાની અંદર ચડી જશે. તો ચણાનું શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે. સાથે કંજકની અંદર જે રવો પણ બને છે એ આપણે બનાવી લઈશું. શીરો બનાવવા માટે મેં અહીંયા 3 કપ દૂધ લીધેલું છે. દૂધને આપણે થોડું ગરમ કરી લેવાનું છે. એક બોઇલ આવે ત્યાં સુધી પણ તમે ગરમ કરી શકો છો, અથવા તો માત્ર થોડું ગરમ કરી લઈએ. દૂધ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે. હવે એક પેનમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઈ લઈએ. ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે અહીંયા ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરી લેવાના છે. તો મેં અહીંયા કાજુ અને બદામ લીધેલા છે. તમે અહીંયા કિસમિસ પણ લઈ શકો છો. તો કાજુ બદામને આપણે ઘીની અંદર થોડા ફ્રાય કરી લઈએ. કાજુ બદામ ફ્રાય થાય એટલે આપણે એમને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેવાના છે. વધારે પડતા પણ અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સને ફ્રાય નથી કરવાના. જો તમે વધારે પડતા ડ્રાયફ્રૂટ્સને ફ્રાય કરશો તો એમનો ટેસ્ટ છે એ પણ ચેન્જ થઈ જશે. અહીંયા આપણે એમને એક સાઈડમાં કાઢી લઈએ અને સેમ ઘીમાં આપણે રવાને શેકી લેવાનો છે. તો 1 કપ મેં રવો લીધો છે. જે કપથી તમે દૂધનું માપ લીધું છે એ જ કપથી અહીંયા રવાનું માપ લેવાનું છે. 1 કપ રવો અને 3 કપ દૂધ લેવાનું છે. હવે રવાને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે શેકી લઈએ. રવાને એકદમ પરફેક્ટ શેકવું ખૂબ જ જરૂરી છે. તો તમે રવો પરફેક્ટ નહીં શેકો તો તમારો શીરો છે એ સરસ નહીં બને અને ચીકણો બનશે. અહીંયા આપણો રવો પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખેલું હતું એ દૂધ એડ કરી દઈએ. જ્યારે તમે દૂધ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અથવા તો એકદમ મીડિયમ કરી લેવાની છે અને ત્યારબાદ આ રીતે આપણે કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કે દૂધ છે એ બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે. લાસ્ટમાં આપણે થોડા કેસરના તાતણા એડ કરી દઈએ. ત્યારબાદ જે ડ્રાયફ્રૂટ્સ આપણે ફ્રાય કરીને રાખેલા હતા એ અને ખાંડ એડ કરી દઈશું. તો મેં અહીંયા 3/4 કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડ આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે. ખાંડ લાસ્ટમાં એડ કરશો તો રવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને આપણો રવો પણ અહીંયા બની અને તૈયાર થઈ ગયો છે. એક વાસણમાં આપણે સેટ કરી દઈશું. તમે ડાયરેક્ટ એ રીતે પણ સર્વ કરી શકો છો. મેં અહીંયા એક વાસણમાં સેટ કરી અને એમના પીસ કટ કરી લીધા છે. થોડા ઠંડા થાય એટલે પીસ કટ કરી લેવાના છે. તો કંચક માટે જે ચણાનું શાક અને શીરો
સર્વ કરવામાં આવે છે એ બની અને તૈયાર થઈ ગયું છે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. મેં અહીંયા સાથે સાથે પૂરી પણ બનાવી હતી. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.